પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 સંસ્થા એટલે દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરી. નાઉ લેટ્સ હેવ ધ બ્રેકડાઉન. તમે સ્ટેટિસ્ટિકલ બ્રેકડાઉન જો. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન દર 15મા દિવસે એક જમીન સંપાદન કરી. ત્યાં હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, સંસ્કારધામ શું કરવું છે નક્કી થયું. એ લીગલી ક્લિયર થયું. એની માટેના ફંડ્સ રેઝ થયા, કારણ કે અમે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છીએ. આર્કિટેક્ટે પ્લાન્સ ડિઝાઇન કર્યા, એ પ્લાન્સ લોકલ ગવર્નમેન્ટ બોડીમાં પાસ થયા. પછી ટેન્ડર ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ આઉટ થયું. પછી બાંધકામ શરૂ કર્યું. જે કંઈ 2 માળની, 4 માળની, 5 માળની વ્યવસ્થા એ સંસ્થા ચલાવવા માટે જોઈએ એનું બાંધકામ થઈ ગયું. 2-4 મુખ્ય વ્યક્તિઓ જે સમર્પિત જોઈએ નક્કી થઈ ગઈ, બાકીનો પેઇડ અનપેઇડ સ્ટાફ નક્કી થઈ ગયો. ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો અને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દીધી. આ મેં જે વર્ણન કર્યું ને એ